ગુજરાતમાં અત્યારે ટેટ 1 પરીક્ષાને લઈને ચારેકોર બસ એક જ ચર્ચા છે. એક બાજુ પરિણામની રાહ જોવાઈ રહી છે તો બીજી બાજુ મેરિટ સિસ્ટમને લઈને એક મોટો વિવાદ શરૂ થઈ ગયો છે. ચાલો ને આ આખો મામલો છે શું એને જરા ઊંડાણથી સમજીએ. વાત એવી ચાલી રહી છે કે ઉમેદવારો માટે ખુશખબરી આવી શકે છે. પણ સવાલ એ છે કે શું આ ખરેખર ગુડ ન્યૂઝ છે કે પછી આ કોઈ મોટા અને જટિલ વિવાદની શરૂઆત માત્ર છે? તો આ હેડલાઇન્સ પાછળની અસલી કહાણી છે શું? તો આ આખી ચર્ચાનું મૂળ સમજવા માટે સૌથી પહેલાં તો એના નિયમો જોવા પડે, બરાબર ને? દરેક ઉમેદવારના મગજમાં પહેલો સવાલ તો એ જ હોય કે ભાઈ, મેરિટની આ રેસમાં ટકવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ જોઈએ? જુઓ, નિયમ તો એકદમ સીધો અને સ્પષ્ટ છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 60% એટલે કે 150માંથી 90 માર્ક્સ. અને જે અનામત કેટેગરી છે એટલે કે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ એમના માટે 55% એટલે કે 150માંથી 82 માર્ક્સ. બસ, જે આ ટાર્ગેટ પાર કરી લે એ જ આગળ વધે. એટલે સમજો કે આ ખાલી પાસિંગ માર્ક્સ નથી, આ તો મેરિટ લિસ્ટમાં એન્ટ્રી કરવાનો પહેલો દરવાજો છે. જો આ દરવાજો જ ના ખુલે તો પછી નોકરીની વાત તો બહુ દૂર રહી. આ પહેલું અને સૌથી મહત્વનું સ્ટેપ છે. પણ કહાની એટલી સિમ્પલ નથી. અહીંયા એક મોટો ટ્વિસ્ટ છે. વિચારો કે જે પરીક્ષાના આધારે આખું ભવિષ્ય નક્કી થવાનું છે એમાં જ કોઈ સવાલ ખોટો નીકળે તો? અને હા, એવું થયું છે. અને બસ અહીંયા જ એન્ટ્રી થાય છે ગ્રીસિંગ માર્ક્સની. નિયમ બહુ સીધો છે. જો કોઈ સવાલ કે પછી એનો ઓફિશિયલ જવાબ ખોટો સાબિત થાય તો એના માર્ક્સ એ દરેકને મળે જેણે સવાલ અટેમ્પ્ટ કર્યો હોય. આનાથી ફાયદો શું થાય? જે લોકો બોર્ડર પર હોય, 1-2 માર્ક્સ માટે રહી જતા હોય, એમણે પણ રેસમાં પાછા આવવાનો મોકો મળી જાય. તો ઠીક છે, નિયમો સમજાઈ ગયા. પણ સવાલ એ છે કે આટલો બધો હોબાળો શા માટે? આટલો મોટો વિવાદ કેમ બન્યો? વેલ, એનો જવાબ છુપાયેલો છે સ્પર્ધામાં. ચાલો જરા આંકડા જોઈએ એટલે આખી વાત ક્લિયર થઈ જશે. 90.26%. આ કોઈ નાનો આંકડો નથી. આ છે પરીક્ષામાં ઉમેદવારોની હાજરી. મતલબ કે જેણે ફોર્મ ભર્યું હતું એમાંથી લગભગ બધા જ પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. આ જ બતાવે છે કે લોકો આ નોકરી માટે કેટલા સિરિયસ છે. અને વાત અહીં પૂરી નથી થતી. ગયા વખતની ભરતી કરતાં આ વખતે 18,000, જી હા, 18,000થી પણ વધારે ઉમેદવારો મેદાનમાં હતા. હવે તમે જ વિચારો, કોમ્પિટિશન કયા લેવલ પર પહોંચી ગયું હશે? અને સાચું જ કહ્યું છે કે મેદાનમાં ઉતરનાર દરેક જણ જીતવા માટે જ ઉતરે છે. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોનું હોવું એ જ વાતની સાબિતી છે. તો આ બધાનું પરિણામ શું આવ્યું? એકદમ સીધું અને સિમ્પલ. જ્યારે આટલી મોટી ભીડ એક જ રેસમાં દોડતી હોય ત્યારે મેરિટ લિસ્ટમાં જગ્યા બનાવવી એ કોઈ નાની સૂની વાત નથી. અને બસ આ જ કારણ છે કે હવે આખી સિસ્ટમના નિયમો પર જ સવાલ ઊભા થઈ રહ્યા છે. તો આજે જબરદસ્ત કોમ્પિટિશન છે ને, એણે એક મૂળભૂત સવાલ ઊભો કર્યો છે. શું આ જે ભરતીની આખી સિસ્ટમ છે એ પોતે જ ફેર છે? ચાલો આ ચર્ચાના હાર્દમાં જઈએ. ઉમેદવારોની જે મુખ્ય દલીલ છે એ છે કે આ 60 અને 55%નું જે ધોરણ છે એ બહુ જ ઊંચું છે. એમનું કહેવું છે કે આ તો સીધો અન્યાય છે. આના કારણે હજારો ઉમેદવારોને મેરિટની અસલી લડાઈ લડવાનો મોકો મળ્યા વગર જ રેસમાંથી બહાર કરી દેવામાં આવે છે. તો હવે આખી લડાઈ 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ છે અત્યારની સિસ્ટમ. એ કહે છે કે ભાઈ, પાસિંગ માટે 60 અને 55% જ જોઈશે અને મેરિટ બનશે ખાલી ટેટના સ્કોર પરથી. અને બીજી બાજુ છે ઉમેદવારો. એમની માંગ શું છે કે પાસિંગ ધોરણ બધા માટે એક સરખું 50% કરી દો અને મેરિટ બનાવતી વખતે ખાલી ટેટના માર્ક્સ નહીં પણ ગ્રેજ્યુએશન અને પીટીસીના માર્ક્સને પણ વેટેજ આપો. તો આ બધી દલીલો, માંગણીઓ અને વિવાદો વચ્ચે હવે આગળ શું? બધાની નજર એના પર જ છે કે હવે સરકાર કે બોર્ડ શું પગલાં લેશે. અત્યારે તો પ્રોસેસ 3 સ્ટેપમાં આગળ વધી રહી છે. સૌથી પહેલાં ઉમેદવારોએ જે પ્રશ્નો સામે વાંધા ઉઠાવ્યા છે એની સમીક્ષા થશે. એના આધારે એક ફાઇનલ આન્સર કી બહાર પડશે અને બસ આ ફાઇનલ આન્સર કી જ નક્કી કરશે કે કોનો ફાઇનલ સ્કોર કેટલો બને છે અને કોણ આગળની રેસમાં ટકી રહે છે. એટલે સમજો કે હજારો લોકોનું ભવિષ્ય આ એક કી પર ટકેલું છે. તો આ આખો મામલો આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે. શું આજે બધો સંઘર્ષ ચાલી રહ્યો છે એ ખાલી આ એક પરીક્ષાના નિયમો બદલીને અટકી જશે?
કે પછી આ આંદોલન ગુજરાતમાં ભવિષ્યમાં શિક્ષકોની ભરતી કઈ રીતે થશે એની લાયકાતની આખી વ્યાખ્યાને જ કાયમ માટે બદલી નાખશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.